બોલો સતગુરુ મહારાજ કી જય. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. આજે આ વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે આજે એક બેનો વિષય છે, થોડું વિચારવાનું છે, થોડું ગ્રહણ કરવાનું છે કે શું કહેવા માગે શબ્દ એનું ગ્રહણ કરજો. કે બેનને જે વખત લગ્ન વિધિ થાય છે, લગ્ન વિધિ થાય છે કે એ વખત એને વાળાવાની વખત થાય કે બહેનો પણ એક ગોણું ગઈ છે તો તે વાપરજો કે બેની આપણી હેડ ચાયો હેડ જો ને કે ફલોણા રે ગોમના વગોવજી બેની આપણી હેડ ચાયો હેડ જો કે દીકરીને શીખવવાના લાય છે કે બેટા આપણી હેડતા હેડજો, આપણા સંસ્કાર જે આલેલા છે એ સંસ્કારમાં રહેજો. એટલે કે આપણે હોમાકોમ જો દીકરી પરણાવી હોય તો લોકો આપણને તમને વગોવશે અને મને પણ અમારા મા બાપને પણ વગોવશે. તમે કહેવાનું આ કહેવાનો મતલબ એમ છે કે બેની આપણી હેડતા હેડજો. એટલે કે ફલાણા ગામડા કે વગોવે કે મા બાપ વગોવે, કુટુંબ પણ વગોવાય એવું જીવન નહીં જીવવું. કે જે ગોણોનો ગીત છે એ પણ બધો શાર ભર્યો છે. કે દરેકને બહેનોને કહું છું કે ઘણું ઘણું વિચારજો અને આનો તમે ઉપયોગ કરજો કે આપણે મા બાપની કોઈ આપણે કોઈ ઓગળી કરી જાય એવું જીવન ના જીવતો. એક આ પ્રમાણે રહેજો. આટલું કહી મારી વાણી વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ કી જય.